શું તમને ખબર છે આ દુનિયામાં સાચો અને પવિત્ર સંબંધ કયો છે? આ પ્રશ્નનો જવાબ તમને મારા વક્તવ્ય પછી મળશે. આજે હું તમને એક પિતા અને દીકરીના પ્રેમ ઉપર અમુક શબ્દ કહેવા માંગુ છું. આપણને ખબર છે કે દીકરી શબ્દમાં 3 અક્ષર હોય છે, પરંતુ આ 3 અક્ષરનો અર્થ શું છે એ ખબર છે? ડી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ હંમેશા મહેકતી અને મહેકાવતી. અને રી મતલબ રીતિ શીખી આપનારી. દરેક ધર્મમાં કહેવાય છે કે જ્યારે ઉપરવાળો બહુ ખુશ હોય ને ત્યારે એ દીકરીને પેદા કરે છે. દીકરી નાની હોય કે મોટી, સ્કૂલમાં હોય કે કોલેજમાં, મા બાપ માટે તે હંમેશા એક નાની દીકરી જ રહે છે. અલ્લાહ તાલાએ દીકરી ઘટીને મા બાપ ઉપર ઉપકાર કર્યો છે. દીકરીનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી સરખો જ રહે છે. દીકરી જગતના કોઈ પણ જાય, પરંતુ મા બાપના હૃદયથી ક્યારેય દૂર જતી નથી. દીકરી તો સચ્ચાઈ છે, એટલે જ ગુણવંત શાહુ કહે છે કે દીકરી વિના તો સૂનો સંસાર. દીકરી સાપનો ભારો નથી, પણ દીકરી લાગણીનો ભારો છે. આપણને એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી. પિતા દીકરીનો પ્રથમ હીરો, પ્રથમ માર્ગદર્શક અને પહેલા મિત્ર બને છે. તેની દરેક નાની મોટી ઈચ્છા પૂર્ણ કરવા પિતા હંમેશા તૈયાર રહે છે. તેણીને મજબૂત બનાવવી, તેને શિક્ષિત બનાવવી, તેના દરેક સપનાઓ સાકાર કરવા પિતા પોતાનું બધું જ ત્યાગ કરવા તૈયાર રહે છે. લગ્ન સમયે જ્યારે દીકરી વિદાય લે છે ત્યારે પિતાના હૃદયમાં ખુશી અને દુઃખ બંને હોય છે. ખુશી એ કે તેનો લાડનો ખજાનો હોય, ખુશી એ કે દીકરી નવા જીવનમાં પ્રવેશ કરી રહી છે, અને દુઃખ એ કે તેનો લાડનો ખજાનો હવે તેની સાથે નહીં રહે. દીકરી પિતાનું દિલ હોય છે અને પિતા દીકરીનો વિશ્વાસ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.